વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં રહ્યો દબાણ સાથેનો કારોબાર. નિફ્ટીનું 26,200ના સ્તરની નીચે ક્લોઝિંગ, પરંતુ બેંક નિફ્ટીમાં રહ્યું આઉટ પરફોર્મન્સ. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ રહી વેચવાલી. ન્યૂયોર્ક કોર્ટમાં નિકોલસ માદુરોએ નાર્કો ટેરરિઝમના આરોપો નકાર્યા. કહ્યું, હું આજે પણ વેનેઝુએલાનો રાષ્ટ્રપતિ છું. 17 માર્ચે થશે આગામી સુનાવણી. જેએનયુમાં પીએમ મોદી અને અમિત શાહ સામે નારાબાજી. તપાસ માટે જેએનયુ પહોંચી પોલીસ. બીજેપીએ કહ્યું, અર્બન નક્સલની રાષ્ટ્ર વિરોધી વિચારધારા. જેએનયુ પ્રશાસને એફઆઈઆર માટે પોલીસમાં આપી ફરિયાદ. ઇન્દોરમાં પાણી સંબંધિત મૃત્યુ કેસમાં હાઈકોર્ટે અધિકારીઓને લગાવી ફટકાર. મુખ્ય સચિવને 15 જાન્યુઆરીએ હાજર રહેવાનો આદેશ. ગુજરાતના ગાંધીનગરમાં ટાઇફોઇડને કારણે 152 બાળકો બીમાર પડ્યા. બેંગલુરુના લિંગરાજપુરમમાં પણ લોકોના ઘરોમાં આવ્યું ગટરનું પાણી. 11 અને 12 જાન્યુઆરીએ પીએમ મોદી ગુજરાતની મુલાકાતે. જર્મનીના ચાન્સેલર સાથે લેશે ગાંધી આશ્રમની મુલાકાત. ગાંધી આશ્રમમાં શરૂ થઈ તડામાર તૈયારીઓ. અને M&Mએ લોન્ચ કરી પોતાની લોકપ્રિય એસયુવી XUV700નું ફેસલિફ્ટ વર્ઝન XUV7XO. 13.66 લાખ રૂપિયાથી શરૂ થશે પેટ્રોલ વર્ઝનની એક્સ શોરૂમ કિંમત. ડીઝલ વર્ઝન માટે 14,96,000 રૂપિયા પ્રાઇસ.